શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકના પાઠ ભણાવનાર નથી, પરંતુ તે બાળકના મનના જ્ઞાન, સંસ્કાર અને જીવન મૂલ્યોનું બીજ વાવે છે. આવી જ એક પ્રેરણાદાયક યાત્રા છે હિતેશભાઈ પ્રવીણચંદ્ર ભુંડિયાની, જેમણે શિક્ષણને જીવનનું ધ્યેય બનાવીને વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખોલ્યા છે. 1997માં રાજકોટના પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રમાં જુનિયર વિજ્ઞાન તરીકે શિક્ષણ કારકિર્દીની શરૂઆત કરનાર ભુંડિયા સાહેબે 2002થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટમાં શિક્ષણ સેવા આપી રહ્યા છે. તેમની શિક્ષણ યાત્રામાં એક ખાસ બાબત એ રહી છે કે તેઓ હંમેશા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરું પાડતા નથી, પરંતુ વ્યવહારુ પ્રયોગો, વિજ્ઞાન, રમતો અને હેન્ડીક્રાફ્ટ ઓન એક્ટિવિટી દ્વારા જ્ઞાનને જીવંત બનાવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. 2002થી અત્યાર સુધી એટલે 23 વર્ષની મારી શિક્ષણ યાત્રામાં અનેક વિદ્યાર્થીઓ છે એમને વિજ્ઞાન શીખવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી વિજ્ઞાન શીખવા માટેનો અવસર મળ્યો છે. મારી આ કારકિર્દી દરમિયાન ઘણા બધા બાળકો છે એમણે વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો છે. વર્ગની અંદર બને ત્યાં સુધી નવા પ્રકારના પ્રયોગો કરવા, વૈજ્ઞાનિક રમકડાઓ બનાવવા, વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને વૈજ્ઞાનિક રમતો રમવી, એવી રીતે અમે વિજ્ઞાન શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ. વિદ્યાર્થીઓ નવા પ્રયોગો કરી અને શીખે તો છે જ અને સાથે શીખડાવે પણ છે. અમારી શાળામાં દર વર્ષે શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું પણ આયોજન થાય છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં વિદ્યાર્થીઓ તેના મનમાં રહેલા વિચારો, સંશોધક વિચારો, વૈજ્ઞાનિક વિચારો છે એને રજૂ કરી શકે એના માટેનું પ્લેટફોર્મ છે. શાળામાં બાળકોમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટેનો જે અવસર છે એ બહુ સારી રીતે પ્રદાન થાય છે. અને સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય છે એટલે વિદ્યાર્થીઓ એકદમ સંસ્કારી છે. સંતો સતત વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા રહે છે એટલે એ કામ અમારું હળવું થઈ જાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ છે એ પોતાના મનમાં રહેલા નવીનતમ વિચારો એ અમારી સમક્ષ રજૂ કરતા રહે છે. અત્યાર સુધીમાં વિજ્ઞાન મેળામાંથી અમે અલગ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે બાળકોને લઈને ભાગ લેવા માટે ગયેલા છીએ. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય છે એ છેલ્લા કેટલાય વર્ષમાં 5 વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ રજૂ કરી ચૂકી છે. અમારા બાળકો અમેરિકા, તુર્કી અને ઇન્ડિયામાં અલગ ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભાગ લઈ ચૂક્યા છે અને ઇનામો મેળવી ચૂક્યા છે. એવી જ રીતે 12 વખત અલગ પ્રકારના નેશનલ સાયન્સ ફેરમાં ભાગ લઈ અને ઇનામો મેળવી ચૂક્યા છે. આ બધું શક્ય એટલા માટે બન્યું કે કાર્ય કરવાની મુક્તતા છે અને બાળકો છે એ સૌરાષ્ટ્રના અને ગુજરાતમાં અલગ ગામડેથી આવેલા છે અને 24 કલાક અહીંયા રહે છે. સાથે એના કારણે એ શિક્ષણ પણ મેળવે છે અને સાથે પ્રયોગો પણ કરી શકે છે. શાળા સમય માત્ર 5 જ કલાકનો છે, આમ છતાં અમારી પાસે શાળા ઉપરાંતનો સમય પણ બાળકો સાથે કામ કરવાનો મળે છે અને સોંપેલું કામ બાળકો કરે છે. મારા બાળકોએ પણ સાયન્સનો પ્રોજેક્ટ રજૂ કર્યો અને એની અંદર એમણે આલ્કલાઇન પાણી બનાવવાની એક ઘરગથ્થુ પદ્ધતિ વિકસાવી. સામાન્ય ઘરે જ મગના ફણગાવેલા મગમાંથી આપણે પાણી પસાર કરીએ અને પાણી આલ્કલાઇન બની જાય, એની pH છે 7 થી વધી અને 8.5 જેવી થાય, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આર્થિક રીતે દરેક ઘરને પરવડે. ત્યારબાદ એના માટે ફિલ્ટર ડિઝાઇન કર્યું. તો આના માટે 2020માં એક પેટન્ટ રજીસ્ટર થઈ અને 2024માં પેટન્ટ ગ્રાન્ટ થઈ. તો આમ હું અને મારા બાળકો ઉપરાંત મારા વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાન મેળાથી એક સ્ટેપ આગળ વધી અને રિસર્ચ પેટન્ટ ફાઇલ કરવા લાગ્યા અને આ વિદ્યાર્થીઓ આજે બિઝનેસ પણ કરે છે. તો વિજ્ઞાન મેળાને કારણે વિદ્યાર્થીઓ છે એની ભણવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે અને એ બહુ મોટો ફરક અમને જોવા મળ્યો છે. આ ઉપરાંત હું એટલું કહીશ કે સ્કૂલની અંદર કાર્ય કરવું એઝ એ ટીચર એ બાય ફોર્સ નહીં પણ બાય ચોઇસ મને મળેલું છે. પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની અંદર 1997માં જ્યારે મેં પહેલી વખત નોકરી શરૂ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે વિજ્ઞાન શીખવવાની રીત જ જુદી છે. રમતા બાળકોને વિજ્ઞાન શીખવી શકાય.